नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभोमृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताहे जा ये अरिहन्त आदिम। श्रीमद् राजचंद्र वचनामृत व्याख्यान सार 2 आंक 4 मुद्दो छठो पानु 764 तेनु छेल्लू वाक्य। शांतपणु प्राप्त करवाथी ज्ञान वधे छे। शांतपणु प्राप्त करवाथी ज्ञान वधे छे। सामान्य रीते पण समझिए ने सैद्धांतिक रीते पण समझिए। सामान्य रीते विद्या प्राप्त करवी होय तो शांति राखवी जोईए, धीरज राखवी जोईए अने अभिमान छोड़ी अने विनय गुणनी आराधना करवी जोईए। अभिमान थी विनय गुण नाश पामे। विनय गुण न होय तो विद्या प्राप्त थाय नहीं। विद्या प्राप्त न थाय तो आत्मा अनात्मा जीव अजीवनु ज्ञान थाय नहीं। जीव अजीवनु ज्ञान न थाय तो आत्मज्ञान प्रगटे नहीं। आत्मा ने जाणवा माटे तथा रूप सत्पुरुषनो ज्ञानी भगवंतोनो धर्मशास्त्रोनो विद्वानोनो गुणियल जनोनो विनय करवो अनिवार्य छे।
પણ આપણો ગરમ સ્વભાવ હોય, ઉશ્કેરાટવાળો સ્વભાવ હોય, ધમાલિયો સ્વભાવ હોય તો આ બધું થઈ શકતું નથી. માટે વ્યવહાર નહીંથી શાંત ભાવ ધારણ કરવો એ ધર્મ પામવા માટેની પ્રાથમિક જરૂરિયાત છે. હવે સૈદ્ધાંતિક રીતે સમજીએ. શાંત થવું એટલે શું? આમ તો સામાન્ય ઠંડા પડવું, હેઠા બેસવું, એમ એનો અર્થ. પણ આગળ જરા અર્થ કરીએ તો ચારે પ્રકારના જે વિકારો છે, આત્માના વિભાવ ભાવ, કષાય ભાવ જે છે એને ઘટાડવા. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ક્રોધ ઓછો કરવો, ઘટાડવો ને ક્ષમા ધારણ કરવી ઇત્યાદિ પ્રકાર. વિષય અને કષાય. વિષયને ઘટાડીએ તો યોગની, શરીરની ને વચનની પ્રવૃત્તિ ઘટે અને મનુષ્ય શાંત થાય. શાંત કેમ છે? 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે સન્મુખ થાય છે એટલે અશાંત થાય છે. શરીરની અપેક્ષાએ, કાયાની, વચનની અપેક્ષાએ અને મનની અપેક્ષા. અને કષાયને ઘટાડે તો આત્મા શાંત થાય. ચિત્ત શાંત થવાથી આત્મા શાંત થાય. તો વિષય અને કષાય ઘટાડવાથી શાંત દશા પ્રગટે છે. વિષય અને કષાય ઘટાડવાથી શાંત દશા પ્રગટે છે. માટે જેણે શાંતિ પ્રાપ્ત કરવી હોય તેણે ભોગ સન્મુખ ન થતા ભોગથી વિમુખ થઈને યોગ સન્મુખ થવું. ભોગથી વિમુખ અને યોગ સન્મુખ. અને કષાય ઘટાડવાની પ્રવૃત્તિ માટે ક્રોધનો અપરિચય ક્ષમાથી, અભિમાનનો અપરિચય વિનયથી, માયાનો અપરિચય સરળતાથી અને તૃષ્ણાનો અપરિચય સંતોષ દ્વારા અભ્યાસવો. અભ્યાસ તો શું થાય? કષાય ઘટે એટલે મોહની તૂટે, ને મોહની તૂટે એટલે જ્ઞાનાવરણીને ધક્કો લાગે, ને જ્ઞાનાવરણીને ધક્કો લાગે એટલે જ્ઞાન વધે. શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ષડરીપુ છે. ક્રોધાદિ કષાય છે. એ ઘટે એટલે શું થાય? એ ઘટવું, એક એનાથી શું પરિણામ આવે? મોહની કર્મને ધક્કો લાગે એટલે મોહની કર્મ તૂટે. મોહની કર્મની સત્તા શક્તિ ઓછી થાય. ને મોહની અને જ્ઞાનાવરણી બે એક નાતના છે. આત્માની શ્રદ્ધાને ઊંધી કરે અને આત્માના શાંત સ્વભાવને તોડે એનું નામ મોહની. આત્માના જ્ઞાનનું આવરણ કરે એનું નામ જ્ઞાનાવરણી. આત્માની જોવાની શક્તિને ઘટાડે એનું નામ દર્શનાવરણી. અને આત્માની શક્તિને વિવિધ પ્રકારે રોકે એનું નામ અંતરાય. તો આપણે અહીંયા પ્રયોજન શું કે છે? જ્ઞાન વધે છે. તો જ્ઞાન વધવાનું કારણ જ્ઞાનાવરણી તૂટે. તો જ્ઞાનાવરણી તૂટે તો એનો નાત જાત વાળો જે છે, એનો સાથીદાર છે, એનો સેનાપતિ છે, એને માર. સેનાપતિ જો મરી જાય તો લશ્કરમાં નાશભાગ થઈ જાય. ભગવાન કેવા છે? દરેક ધર્મમાં ભગવાનનું વર્ણન વેદાંતમાં આવે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. શાંતાકારમ
શાંતિનાથ ભગવાનની શું સ્થિતિ કરો છો? પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. જ્ઞાની પણ શાંત હોય, મુનિ મહારાજ વિશેષ શાંત હોય, અને ભગવાન તો પરમ શાંતિની મૂર્તિ જ છે. ભગવાન એટલે the soul completely enlightened and completely condensed in himself. The soul that is completely enlightened and completely condensed in himself. शांति के सागर यरु नीति के नागर नेक दया के आगर ज्ञान ध्यान के निधान हो. તો આત્માનો શાંત સ્વભાવ પ્રગટ કરવા માટે જ્ઞાની ભગવંતોની આજ્ઞા છે. જીવને ગમતું નથી તો પણ એ શાંત સ્વભાવ પ્રગટ કરવો અનિવાર્ય છે. જો તારે સાચું સુખ જોઈતું હોય તો ચરણાનુયોગની અપેક્ષા કહે છે ગીતાકાર સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિ એવ આત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. શાંતિની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિની ઘણી સ્ટેજીસ છે. સામાન્ય શાંત થવું તેનાથી વ્યવહારિક લાભ છે, અને આત્માનો શાંત સ્વભાવ તત્વથી જાણી અને તેમાં લીન થવાથી પરમ જ્ઞાનમય નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવી તે પરમ પારમાર્થિક શાંતિ છે. એટલે આચાર્ય ભગવાન ઘણા જ હોશિયાર છે. તે ભગવાનને એક જ માગણીમાં ખંખેરી નાખે છે. એમ કે ને સાહેબ આણે તો મને ખંખેરી નાખ્યો. આચાર્ય મહારાજ એવા હોશિયાર છે, કહે છે બુદ્ધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ. આટલી વસ્તુ મને આપો. ભગવાનને ખંખેરી નાખ્યા. બોધિ સમાધિ નિર્મળ આત્મજ્ઞાન, નિર્મળ આત્મ સમાધિ, પરિણામ શુદ્ધિ, કદાપી મારા અંતરની અંદર કોઈ પ્રકારનો વિકાર ભાવ ના આવે. પરિણામ શુદ્ધિ, સ્વાત્મોપલબ્ધિ. સદગુરુના ઉપદેશથી આવ્યો આ પૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. એનું સ્વાત્મોપલબ્ધિ. નિજ પદ નિજ માહી લયું, ટુ ઓબ્ટેન, ટુ અચીવ, ઉપલબ્ધ કરના, પ્રાપ્ત કરના. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વાત્મોપલબ્ધિ અને શિવ સૌખ્ય સિદ્ધિ. એ તો પછી એની મેતે આગળની વાત. સાતમા ગુણસ્થાનથી આગળની વાત કોમ્પ્યુટરાઇઝ છે. આ વિમાન ઉડાડે છે ને, વિમાન ઉડાડે છે જે બધા કોમ્પ્યુટરથી પેલા બધા બટન દાબી દે. આટલું પ્રેશર,
આટલી હાઈટ, આટલો ઓક્સિજન, આટલી અંદરમાં ઠંડક, આટલી ગરમી, બધા બટન દબાવી દે. પછી તો પોતે તો માત્ર સામાન્ય સુપરવિઝન. તમે અત્યારે બેઠા છો એવી રીતે. અમારા દીકરાની બહુ બધી સારી આવી છે, પણ તમારે ઘડીએ ઘડીએ રસોડા માથું મારવું પડે છે. ના સાહેબ, મારે તો બધું તૈયાર થઈ જાય એટલે બહુ આવીને કે બા ચલો જમવા, થાળી પીરસી. તકલીફ થાય છે કઈ? હે કેમ? સાહેબ કેટલી મહેનત પડી હતી છોકરાને મોટા કરતા, તમારે જેવું કઈ નથી. લો હા લો તૈયાર પાટલે બેઠા. કેટલી મહેનત કરીને દીકરાને સારા સંસ્કાર આપ્યા અને આ બધું, અને પછી પુણ્યનો ઉદય. અને તમારે કમાવા જવું પડે છે અત્યારે. એફડી બધી બરાબર મૂકી દીધી છે, ફટાફટ ચેક આવી જાય છે ઘેર. આવી મહેનત કે પેલી લારી ખેંચવા જાઓ છો? સાહેબ હું કે તમારો જેવો લુખ્ખો નથી લારી ખેંચવા જવું. હા મારે તો કંઈ કરવાનું નહીં, બધું એમ 7મું ગુણ સ્થાન પ્રાપ્ત કરી લે પછી કંઈ કરવાનું. પણ એ પહેલા કેટલું કર્યું હતું? હે 1938 કહે છે ને સાહેબ દરરોજ એક આનો બચાવતો હતો. દરરોજની કેટલી બચત હતી? દરરોજનો એક આનો બચાવતો હતો 1938. હે બહેનોએ બહુ કષ્ટ વેઠીને દીકરાને મોટા કર્યા ને સંસ્કાર આપ્યા ને બધા બધું આમ તૈયાર પાટલે, પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે. 7મું ગુણસ્થાન પ્રાપ્ત કરવા માટે સ્વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પછી પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવને કારણભૂત મહેનત. શિવ સૌખ્ય સિદ્ધિ, એમાં બધું શાંતપણાની પરાકાષ્ઠા છે. ભગવાનનું નામ પણ 16મા ભગવાનનું નામ પણ શાંતિ નાથ ભગવાન છે, શાંતિના નાથ. અને આનંદગંજી મહારાજે એ શાંતિનાથ ભગવાનને મલાવી અને જે પદ રચ્યું છે એ પણ બહુ વિશેષ ભવ્ય જીવોએ વારંવાર વિચારવા યોગ્ય છે. એટલું સજેશન છે તો એકવાર એના પર પણ 5-7 સ્વાધ્યાય વિચારી લઈશું. સાચા જે સાધક છે, જે વિવેકી પુરુષો છે, જે અંદરમાં બુદ્ધિમાન છે, પોતાનું શાશ્વત શ્રેય ઈચ્છે છે. મને 100, 200, 500, 2, 5, 10,000 વર્ષ શાંતિ નથી જોઈતી. મને એવી શાંતિ જોઈ છે કે જે કોઈ દી જાય જ નહીં. શરીર ભલે છૂટી જાય, શરીર ભલે બદલાય, એ તો ભાડાનું છે, એ તો બદલાઈ જવાનું, પણ મારી શાંતિનો ભંગ ન થાય એવો જેના અંતરની અંદર અંતરની સાચી જિજ્ઞાસા થાય છે એને આનંદગંજી મહારાજ આશીર્વાદ આપે છે. હે એની 1-2 કડી વાંચીને પછી આપણે આગળ ચાલીએ. શાંતિજીને એક મુજ વિનતી, સુણો ત્રિભુવન રાય રે, શાંતિ સ્વરૂપ કિમ પામીએ, શાંતિ સ્વરૂપ કિમ જાણીએ, કહો મન કિમ પર ખાય રે, શાંતિજીને એક મુજ વિનતી. ત્રિલોકનાથ ભગવાન ના ચરણ કમળમાં જિજ્ઞાસુ આવીને કહે, હે પરમાત્મા, તમે જે પરમપદ પ્રાપ્ત કર્યું તે કેવી રીતે કર્યું, કેવી રીતે પમાય? આ મન જે છે મનજીભાઈ, એને હું ઓળખીને કેવી રીતે કંટ્રોલ કરું? ત્યારે જ્ઞાની ભગવંતો પણ, કારણ કે બીજા બધા આવે તો કે સાહેબ 2-4 દીકરા આપો ને, સાહેબ 2-5 કરોડ રૂપિયા આપો ને, સાહેબ મારો માલ આખા ઇન્ડિયામાં ને એક્સપોર્ટ થાય એવું કંઈ કરી આલો ને, હે સાહેબ મને થોડો 2-5 કિલો સોનું આપો ને,
સાહેબ મન નોકર ટકતા નથી, સારા નોકર આપો ને રામા બામા બધું. હે અહીં શું માંગે છે? ધન્ય તું આત્મ જેહ મેં, ધન્ય તું આત્મ જેહ મેં, એહ વો પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભળો, શાંતિ પ્રતિભાસ રે, શાંતિ જીન એક મુજ વિનતી. 4.5 અબજ મનુષ્યો અત્યારે છે, આશરે 4.5 અબજ મનુષ્યો. એમાંથી 50ને જ શાંતિ સાચી જોઈએ છે. અત્યારે આપણે કહીએ ઠીક જોઈએ છે શાંતિ, પણ ભગવાન કે આમ કરવું પડશે. ના ના સાહેબ એ તો ન થાય હો મારાથી. ભગવાન કે આમ કરવું પડશે. ના ના સાહેબ એ તો એને બાપુજીને પૂછી જોવું, નહીં તો દીકરાને પૂછી જોવું. પછી એ લોકો કે તો હું કે પછી આવજે બા, પૂછીને આવજે. મેં તો જાણ તું હાચુકલી આવી હતી, પણ ત્યાં તો કીધું મારે તો એના બાપુજીને પૂછવાનું, દીકરાને પૂછવાનું, દીકરાને દીકરીઓને પૂછવાનું, જમાઈને પૂછવાનું. એમનો નક્કી કરીને આવ, નક્કી કરીને આવ કે મારે ખરેખર શાંતિ જોઈએ છે. ત્યાર પછી કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે. નિર્ણય કરીને આવ ભાઈ. એમ આગળ કહે છે. આપણે તો અત્યારે આ પદ નથી લેવાનું, છેલ્લે એનો જે ક્રમ બતાવે છે. દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુક્તિ નિદાન રે, શાંતિ જીન એક મુજ વિનતી. જેને શાંતિ જોઈતી હોય તે કેવું કરે? કેટલા મી ગાથા? આત્માર્થીના લક્ષણની 4થી ગાથા. એમ વિચારે અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. દુષ્ટ જન સંગતિ પરિહરી, જેનાથી આપણું મન ચંચળ થઈ જાય, જેનાથી કશાય ઉત્પન્ન થાય, જેનાથી પાપ પ્રવૃત્તિમાં પડવું પડે, જેનાથી અનેક પ્રકારના વિપરીત જીવન પ્રકાર ભજવા પડે, એને કે ભાઈ હવે મારે એવું કંઈ કરવું. ઘણું કર્યું ભૂલથી, અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, અને અત્યાર સુધી મૂક્યું નહીં. ભજે સુગુરુ સંતાન રે. કોની સંગતિ કરવાની છે? હમણાં આખું લાંબુ આવ્યું ને, એમાં ધ્રુવ કડી હતી કે સત્સંગ કીજીએ, સત્સંગ કીજીએ, ધ્રુવ કડી. ભજે સુગુરુ સંતાન રે. કોની કંપનીમાં રહેવું આપણે? જે આત્માની શાંતિ ઈચ્છતા હોય અને આત્માની શાંતિ માટે શ્રદ્ધા, જ્ઞાન અને જીવન વિતાવતા હોય એવા જ્ઞાન અને સંયમના ધારણ કરનારા પુરુષો અને તેમના સંગી જીવો જે હોય તેનો સમાગમ કરવો. કે સાહેબ આવું બધું સહેલું સહેલું અમને શું કહો છો? તો સહેલું નહીં. જીવ જાણે છે કે મોક્ષે કેવી રીતે જવું, પણ જીવ કહે છે કે સાહેબ આ ભગવાન દુઃખી થયા એવી રીતે કઈ હું ન દુઃખી થવું.
જીવને મોક્ષનો માર્ગ તો ખબર છે, પણ મોક્ષ માર્ગની શ્રદ્ધા નથી ને મોક્ષ માર્ગના નેતાના સ્વરૂપની અંતરંગ ઓળખાણ નથી. માટે તેના માર્ગે ચાલવાથી લાખો કરોડો જોજન દૂર છે. એટલું જ નહીં, એ જે માર્ગે ચાલ્યા એનાથી બરાબર ઊંધા માર્ગે ચાલે છે. કાલ બોલ્યા હતા ને ભાઈ, કંચન ને કામિની તમે દીધા ત્યાગી, મોહ માયા જાણીને બન્યા વિતરાગી. તમે દુઃખ માનો એમાં અમે સુખ માનીએ, તમે દુઃખ માનો એમાં અમે સુખ માનીએ. તમે જેનો ત્યાગ કર્યો એ જય અમે માગીએ, તમે જેનું ગ્રહણ કર્યું તે અમે ન સ્વીકારીએ, તમે જે ગ્રહણ કર્યું તે અમે ન સ્વીકારીએ. ભગવાને 10 વસ્તુને ગ્રહણ કરી: ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આખિંચન, બ્રહ્મચર્ય. તો આપણે એનાથી વિરુદ્ધ. સાહેબ સંભાળીને બોલજો, મારો સ્વભાવ ગરમ છે, હાથ ઉપડી જાય તો પછી મારું નામ ન લેતા. લે શું કે છે કે ખર હો બાજો સાહેબ, આપણે આવું કઈ નહીં. હા, આયા હતા ને પેલા હીરાલાલ ઝવેરી પેરિસ થી, નાટાને કહે છે, જુઓ ક્યાં જાય તું? કે છે એક સારા સંત આયા છે, હું સત્સંગ કરવા જઉં છું. અરે શું તું ઊંધા રસ્તે ચડી ગયો? આપણે વળી પૈસા વાળા કરોડપતિ ને વળી સત્સંગ ને આવું બધું, તું ક્યાં ઊંધા રસ્તે ચડી ગયો? અરે કે બહુ સારા સંત છે, હું તો જઉં છું. તું અહીંયા બેસવું હોય તો બેસ, મારે 1-2 કલાક થશે આવતા, તારે આવવું હોય તો ચાલ. એટલે હું આવું તો ખરો, પણ હું કોઈ મારા બાપાને નમતો નહોતો, એટલે હું આવીશ તો તારા સંત ફંત કોઈને હું પગે બગે નહીં લાગુ. અને મારે નીચે બેસવાનું નહીં, જો આ બૂટ બધું પહેરીને, મોજા ટાઈ બાઈ બધું પહેરીને બેસીશ, કઈ વાંધો નહીં. કે હું તારા પાછળ કે જો મને આવી ખુરશીની સોફા સેટ, હા કઈ વાંધો નહીં, છેક પાછળના ભાગમાં અમે સોફા સેટ પર તારા માટે રાખશું, તું બૂટ ને સૂટ બધું લઈને બેસજે. સારું તારા તારા તું છો, તું કે છે એટલે આવું. બાકી મને કે આવામાં કઈ રસ. પછી એ તો ગયા, હમણાં પૂના તમે ગયા હતા એની વાત છે આ. બેઠા હતા થોડી થોડી આમ જરા મસાલી સિગરેટ પીવી છે, પણ કઈ બરાબર ચીરૂટ પીવી, સિગરેટ નહીં ચીરૂટ પીવી છે. પણ હવે આ જરા હમણાં જરા ચાલવા દો ને, પછી હું જરા આમ કરીને સળગાવી દઉં, પછી જરા 2-3 ફૂંક મારું ને પછી આમ કરું, કોઈને ખબર નહીં પડે. આમ ચીરૂટ આમ રાખી મૂકીશ એટલે વાંધો નહીં. એ તો ભક્તિ ચાલી. સંતનું સાનિધ્ય, મુમુક્ષુના રૂડા ભાવો અને ભક્તિમય વાતાવરણથી પૂર્વનો સંસ્કારી જીવ જાગી જાય. 1.5 ને બેગ ચીરૂટ બીરૂટ બધું ભૂલી ગયો, અને ધીમે ધીમે અડધી ભક્તિ થઈને તો બૂટ કાઢીને નીચે બેસી ગયો. જેમ પેલું આમ ક્યારે કે ભાઈ સાહેબ આને પેલો તમે જેમ હરિરસ કહો છો ને, પહેલે પિયાલો મારા સદગુરુએ પાયો, બીજો પિયાલે થઈ છું ઘેલી, ને ત્રીજો પિયાલો મારા રોમે આપ્યો, ને ચોથે પિયાલે જેમ જેમ જ્યાં પૂરો થવા ને સત્સંગ સીધા સાષ્ટાંગ દંડવત. પેલા નાટાજી તો જોઈ જ રહ્યા કે હું થયું આને, કે આનું ચક્કર ખસી ગયું. હું 3 વર્ષથી સત્સંગ કરું છું, મને તો કે આવા ભાવ આવતા નથી ને આ તો સીધો જ બધું પેલો શાસ્કીનના સૂટ બૂટ બધા મેલા થઈ ગયા. હો આમ સત્સંગ ક્યારે કોને પરિણમશે, કેવા જીવ જાગશે, એ આપણા જ્ઞાનનો વિષય નથી. માટે આપણે તો કેવું, આવો ભાઈ હરખા, આપણે બે હરખા. કોઈને સત્સંગથી આપણે એમ ન કહ્યું સાહેબ આ તો નીચ છે, સાહેબ આ તો દારૂડી, જવા દો સાહેબ, સાહેબ આ તો ગરીબ છે, સાહેબ આ તો આ ઘરડો માણસ જો કેટલો ગંદો છે, સાહેબ બહાર કાઢો ને. દરેક જીવમાં ભગવાન જોયો, દરેક જીવમાં ભગવાન. ટેવ પાડવી પડશે તો શાંતિ મળશે.
એવું શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. એવું શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. એવું શાંતપણું પ્રાપ્ત કરવાનો આખો કિમિયો, આખું A to Z સાયન્સ શ્રીમાન યોગેશ્વર આનંદગંજી મહારાજે ત્યાં પ્રગટ કરેલું છે. એ આપણે કોક વાર લઈશું સ્પેસિફિકલી. અત્યારે તો કે છે એ શાંતપણું પ્રાપ્ત કરીએ તો મોહની તૂટે, મોહની તૂટે તો જ્ઞાનાવરણી તૂટે, જ્ઞાનાવરણી તૂટે તો અંતરમાંથી જ્ઞાન પ્રગટે. બાપા નહીં ગ્રંથ માહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાની માં કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. વ્યવહાર જ્ઞાની આ બધા છે અને નિશ્ચય જ્ઞાની તારા હૃદયમાં બેઠો છે. જ્ઞાન જેનો સ્વભાવ તેવો પોતાનો આત્મા તે નિશ્ચય જ્ઞાની છે. જેમણે જ્ઞાન પ્રગટ કર્યું છે તેવા મહાજ્ઞાની નિર્ગ્રંથ ગુરુદેવ ગણધર તીર્થંકર ભગવંતો મહાજ્ઞાની પૂર્ણ જ્ઞાની છે. તેમનું શરણ તો ભવ્ય જીવો લે છે જ, લેવું જ જોઈએ. તે ઉપરાંત હૃદય મંદિરમાં વિરાજમાન એવો જે ભગવાન આત્મા જે છે તે નિશ્ચય જ્ઞાની છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ અવલોકતા. વારંવાર પ્રયત્ન કરવાનો, વારંવાર તે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય જ્યોતિ અંતરમાં વિરાજમાન છે તેને વારંવાર ત્યાં દ્રષ્ટિ લઈ જવાની છે, ત્યાં લક્ષ્ય લઈ જવાનું છે, ત્યાં સ્મરણ લઈ જવાનું છે. એને જ જાણવી, એને જ શ્રદ્ધવી, એને જ લખવી, એના જ વખાણ કરવા, એની જ વાતો કરવી અને ભાવ સાચા પ્રેમથી એમાં વારંવાર તન્મય થવાનો પ્રયત્ન કરવો. પણ એ પહેલા આ બધા નામ અંદર તન્મય થવાની જરૂર પડે છે. આત્મ સ્વભાવય ગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. માતાઓ એમાં એક્સપર્ટ છે, પણ વ્યવહારમાં એક્સપર્ટ છે, પરમાર્થમાં એક્સપર્ટ થઈ જાય. બાબો 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 રસોઈ, બાબો 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 ઘર, બાબાનું ધ્યાન, બાબાનું ધ્યાન, બાબાને નવડાવો, ખવડાવો, ધવડાવો, પીવડાવો, આંજણ આંજો, પાછો એને પાવડર લગાડો, પાછો ગરમી ન લાગે એને પાછો પંખો કરો, પાછું પાછા રસોઈ કરી નાખે, હુવાડી બુવાડી પાછો. હા, જ્ઞાની ભગવંતો જીનપદ 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 નિજપદ, જીનપદ જીનપદ નિજપદ, નિજપદ નિજપદ, જીનપદ નિજપદ, જીનપદ નિજપદ. જીન, જીન એટલે શુદ્ધાત્મા. જીનમાં આવી ગયા ગુરુદેવ, જીનમાં આવી ગયા સર્વ સંતો, જીનમાં આવી ગયા તીર્થંકર ભગવાન, જીનમાં આવી ગયા એવા મહાન યોગીશ્વરો, અને એ જીનમાં આવી ગયા ભગવાનના દિવ્ય ઉપદેશ, એ પણ અંદર આવી ગયા. ભગવાનનો દિવ્ય ઉપદેશ જે છે એ ત્રણે કહેવાના ત્રણ પણ છે એક. એક ભગવાનને ત્રણ કીધા છે ને. ત્રણ શબ્દ આપણે ભારતીય સંસ્કૃતિમાં બહુ શુકન્યાળ છે. આમ લોકમાં તો અપશુકન્યાળ છે એ નહીં. આનંદ મંગલ કરું આરતી,
હરિગુરુ સંતની સેવા, પ્રેમ કરીને મોરે મંદિરે પધારો, ગંગા યમુના રેવા, રત્નત્રયની સેવા, આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ. 3 રત્નત્રયની સેવા. પણ 3 કહેવાના જુદા છે. એક એમ આત્મા જ્ઞાન સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ. પણ જ્યાં અંદરમાં આવે ત્યાં તે ત્રણેય અભેદ પરિણામ થઈ રે જ્યારે વર્તે તે આત્મા. તે ત્રણેય અભેદ પરિણામ થઈ રે જ્યારે વર્તે તે આત્મા. તો એ રીતે શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. શાંત થવા માટે શાંતપણાને પ્રાપ્ત થયેલા એવા મહાપુરુષોને વારંવાર અંતરમાં ભાવપૂર્વક યાદ કરવા અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમે જેવી શાંતિ પામ્યા તેવી શાંતિ મારે પણ પામવી છે. માટે મને સદબુદ્ધિ આપજો, કુમતિ કાપજો, ચંચળતા, વિષય કષાય, નિંદા, ઈર્ષા, બીજા જીવોનું અન્ય પ્રકારે ચિંતવવું, બુરું કરવું એવા પ્રકાર મારે ભજવા. આગળ કહે છે 7મો મુદ્દો. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય, જ્યારે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય છે. જો ચરણાનુયોગની મુખ્યતા કરી. શેની મુખ્યતા કરી? દ્રવ્યાનુયોગ નહીં, કરણાનુયોગ નહીં, ચરણાનુયોગની મુખ્યતા કરી. કોઈ અપેક્ષાએ સંપ્રદાયમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ સામાયિક તો કરવું જ જોઈએ, સામાયિક તો કરવું જ, વાત બરાબર છે. કોઈ અપેક્ષાએ એ વાત બરાબર છે. કોઈ અપેક્ષાએ એ વાત બરાબર છે, કારણ કે એનો જે એડવાન્ટેજ છે, સામાયિકથી કેટલા બધા લાભ થાય છે એ 84માં પાના પર ગયું છે. જુઓ 84મું પાનું છે, એમાં ઉપાય બતાવ્યો છે. એનાથી 84 લાખ યોનિમાં જવું ન પડે તારે. જો એ ઉપાય 84માં પાના પર બતાવ્યો છે, શેની વાત ચાલે છે? શાંતપણું સેવવું, શાંત થવું, શાંત થવા માટેનો અભ્યાસ કરવો, શાંતિને અપનાવવી જીવનમાં દરેક સ્ફિયરમાં, તારા જીવનના દરેક પાસામાં. શું થાય? શાંત. સામાયિક વિચાર ભાગ 1 84મું પાનું નીચે. આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યક જ્ઞાન દર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. બોલ. એકમાં કેટલું આવી ગયું? એકમાં કેટલું આવી ગયું? પણ સમજણ પૂર્વક પ્રભુ. પહેલા ભલે ઓછી સમજણ હોય તો બેસવું. The practice of quietly sitting down in one posture every day is essential. એમ મોક્ષ પાહુડની 63મી ગાસામાં આચાર્ય મહારાજ આજ્ઞા કરે છે. આહારનો જય કરો, નિદ્રાનો જય કરો, આસનનો જય કરો, વિતરાગ ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કરો, શ્રી સદગુરુદેવથી શુદ્ધ આત્માને જાણો,
અને પછી તેનો અનુભવ કરવા માટે વિશેષ પ્રયત્ન કરો. શાંતપણું પ્રાપ્ત કરવાથી અનેક લાભ થાય. બંને રીતે કરવું જોઈએ. ખરેખરું શાંતપણું તો આત્મા જાણ્યા વિના ખરેખર શાંત ન થવાય, પણ એટલે બંને સાથે જ કરવાના છે. કે સાહેબ પહેલું જ્ઞાન કે પહેલું વૈરાગ્ય કે પહેલી ભક્તિ? તો કે એવું નથી ભાઈ. તારી રુચિ પ્રમાણે તું થોડી ભક્તિ વધારે કરે તોય વાંધો નહીં, થોડું જ્ઞાન વધારે કરે તોય વાંધો નહીં, થોડો વૈરાગ્ય ત્યાગ વધારે કરે તોય વાંધો નહીં, પણ એ બધું કરતા કરતા બીજી વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ. એના મને કા ઘણા જેવો સાહેબ જ્ઞાનથી જ મોક્ષ થાય. જો જ્ઞાનથી જ મોક્ષ થાય, આ ભક્તિ તો નકામી વસ્તુ છે. આવા રાગડા તાણવાથી કઈ મોક્ષ થાય? તો ભક્તિવાળા કહે છે જુઓ સાહેબ ભક્તિ આ ચોપડા ફાડી ફાડીને શું કામ છે? તમે ચોપડા વાંચવા જ નહીં, જુઓ ભક્તિ કરશો ને તો મોક્ષે જશો. જો કૃપાળુદેવ કહે છે ભજીને ભગવાન ભવન. અને પછી કોઈ વૈરાગ્યવાન જીવ હોય તો કે હા આવા બાવા થયા, બાવા તો કેટલી વાર થયા, હા કઈ અક્કલ તો છે નહીં, હા ભક્તિ ને જ્ઞાન તો છે નહીં, મોટા વૈરાગ લઈને લો આમ કરીને બેઠા લો. વૈરાગ્ય પ્રત્યે અભાવ છે. વૈરાગ્ય પ્રત્યે અભાવ હોય તો જ્ઞાન થાય. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે. એટલે બંનેને સાથે કરવાના છે. જ્ઞાન વૈરાગ્ય, વૈરાગ જ્ઞાન, જ્ઞાન વૈરાગ, વૈરાગ જ્ઞાન. એટલે મહાવીર ભગવાને સિદ્ધાંતમાં એ વાત જ્ઞાન વૈરાગ્ય તે જ્ઞાનીનું સ્વરૂપ છે એમ કીધું. આત્મસિદ્ધિ માટે, આત્મસિદ્ધિ એટલે આત્મપ્રસિદ્ધિ. આત્મસિદ્ધિનો અર્થ શું? હમણાં બોલ્યા હતા સ્વાત્મોપલબ્ધિ. આત્મ શું? આત્મા તો છે જ, આત્મા કઈ અત્યારે મરી નથી ગયો, બેભાન થઈ ગયો. આ આત્મા અજ્ઞાની જીવનો આત્મા મરી ગયો છે? મરી નથી ગયો. શું થયું છે? એનેસ્થેશિયા ચડી ગયો છે એને ઉપર. એનેસ્થેશિયા ચડી ગયો છે એટલે એને આપણે આમ ઇન્જેક્શન આપી દે ને તોય ખબર ન પડે. હે એનો હાથ આમ પડી જાય તો એને ખબર ન પડે, એના કપડા આમ બધા વિખરાઈ જાય તો એને ખબર ન પડે. એનેસ્થેશિયા ચડી ગયો છે. તો એ એનેસ્થેશિયા ઉતારવા માટે પ્રયત્ન કરવાનો. એનેસ્થેશિયા ઉતરે એટલા માટે પ્રયત્ન કરવાનો. કે એનેસ્થેશિયા ઉતરે માટે શું કરવું? પહેલેથી બહુ પેલા એનેસ્થેટિસ્ટને કીધું સાહેબ મને ખપ પૂરતું જ આપજો, ખપ પૂરતું જ આપજો. દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી અને ખાવાનું પીવાનું, સાડિયું બાડિયું, શૂટિંગ બુટિંગ, કેટલા? ખપ પૂરતા. બહુ આમ લાવો લાવો સાહેબ લાવો. કમ ખાના ગમ ખાના. પહેલેથી એનેસ્થેશિયા ઓછો લેવો. અને બીજું કે સાહેબ જરા જરા આમ થાય ને એટલે મને આમ કરીને ઉઠાડજો ને તમ તારે. સવારે ઉઠવાનો પ્રોબ્લેમ થાય છે ને આપણે નાના ભાઈઓને બહેનોને. બેલ સંભળાય છે તો પણ પાછું હમણાં ઉઠું છું ત્યાં તો હે ના ભાઈ. યોગી બનવું હોય તો, અંતરની શાંતિ જોઈતી હોય તો સવારની નિંદર નહીં લેવાની. કમ સે કમ સૂર્યોદયની 48 મિનિટ બાકી રહે ત્યારે તો સાધક જીવ જાગી જ જાય, મોડામાં મોડો. આ સૂર્યવંશી જે છે ને કહેવાય છે ને આજકાલ બધા, એ તો ક્યાં જવાનું એ બધું સમજી લેવાનું.
બહુ ખાય ને બહુ ઊંઘે એ કઈ પ્રકૃતિ કહેવાય? તામસિક. અને તામસિક ક્યાં જાય? તામસિક એટલે તમારે સિદ્ધાંતની પરિભાષામાં રૌદ્ર ધ્યાની. રૌદ્ર ધ્યાનની મુખ્યતા હોય અને એને ક્યાં જાય? કોઈ શું કરે બાપા? કોઈ મોકલતું, કોઈ કોઈના જેવાથી ક્યાંય જતું નથી. કોઈ કોઈને શાપ આપે તો એ ત્યાં જતો રહે, કે કોઈ કોઈને આશીર્વાદ આપે એટલે કઈ તરી જાય એવું છે નહીં. જેવા ભાવ એવા ભાવ, અને જેવી મતિ તેવી ગતિ. આત્મ પ્રસિદ્ધિ કરવા માટે આત્મા ઊંઘી ગયો છે તો એ કાં તો પહેલેથી ઓછું એનેસ્થેશિયા લે તો ટાઈમસર જાગી જાય, ડોઝ પૂરો થાય એટલે, અને કાં તો એને જગાડવા વાળાની જરૂર છે. એમ ભાઈ બોલ્યા હતા ગઈકાલે ભજનમાં. જીવ સદગુરુ સંગે જાગે છે ને મોહની મૂર્છા ત્યાગે છે. જીવ સદગુરુ સંગે જાગે છે ને મોહની મૂર્છા ત્યાગે છે. આવું સિદ્ધાંતમાં ભગવાને કહ્યું છે. તન નિસર્ગાદ અધિગમાદ્વા. આત્માની પ્રસિદ્ધિ કરવા માટે દ્વાદશ અંગીનું જ્ઞાન જાણતા ઘણો વખત જાય. અત્યારે તો સંભવ જ નથી બાપા. આવા મોટા પુરુષોને એક અંગનું પણ જ્ઞાન નહોતું. આવા મોટા પુરુષોને એક અંગનું પણ જ્ઞાન નહોતું. અહીં તો 12 અંગની વાત કરે છે. ઘણા જન્મોમાં પણ આપણે 12 અંગનું જ્ઞાન વાંચીને કંઈ પ્રાપ્ત કરી શકીએ તો શું કરવું? જ્યારે એકમાત્ર શાંતપણું સેવ્યાથી તરત પ્રાપ્ત થાય. ચરણાનુયોગની મુખ્યતા કરી. ચરણાનુયોગની મુખ્યતા. ભગવાન તો ચારે અનુયોગ ભગવાનના જ કીધેલા છે. આપણે પક્ષપાત છે, ભગવાનને પક્ષપાત હોય, જ્ઞાનીને પક્ષપાત હોય. દ્રવ્યાનુયોગ જ્યાં છે ત્યાં દ્રવ્યાનુયોગથી કામ કરો. ચરણાનુયોગ જ્યાં કીધો છે ત્યાં ચરણાનુયોગથી કામ કરો. કર્ણાનુયોગ જ્યાં કીધો છે ત્યાં કર્ણાનુયોગથી કામ કરો. અને પ્રથમાનુયોગ જ્યાં કીધો એટલે કથાનુયોગ, ત્યાં કથાનુયોગથી કામ લેવું જોઈએ. ઘણા ભાઈ એમાં, સાહેબ તમે અભણ ખરા ને, સાહેબ તમારી બુદ્ધિ નહીં ને એટલે તમે આવું બધું વાંચો, ભગવાનના ચરિત્રો વાંચો અને ભક્તિ કરો ને એવું બધું. અમે તો બહુ હોશિયાર, અમે તો બધું જ્ઞાન મેળવીને મોક્ષે જવાના. ભાઈ મુમુક્ષુને માટે બહુ આવશ્યક વસ્તુ છે. આ કાળે દરેક મનુષ્યો જ્યાં જશો ત્યાં નય, પક્ષ, દ્રષ્ટિ, વ્યક્તિ, શાસ્ત્રનો આગ્રહ છે. જ્યાં જઈએ ત્યાં સમતાપૂર્વક આત્માને ઓળખવાની વાત સર્વત્ર ઓછી છે. કૃપાળુદેવે કીધું છે ઉપસંહારમાં, એ પ્રમાણે વર્તવું જોઈશે. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, ભાન નહીં નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. જ્યાં કોઈ નય દુભાતો નથી તેવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ. જ્યાં કોઈ નય દુભાતો નથી તેવા જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ. આપણે જોવાનું છે ભાઈ આગળ કેમ કેમ કરવું છે. દરેક માણસ પોતે એક સાધન લઈને કહે છે આનાથી મોક્ષ થાય. અને ભગવાને તો બધાનો સમન્વય કરવાનું કીધું છે. એકલા જ્ઞાનથી મોક્ષ ન થાય, એકલી શ્રદ્ધાથી મોક્ષ ન થાય, એકલા આચરણથી મોક્ષ ન થાય, એકલી ક્ષમાથી મોક્ષ ન થાય, એકલા વિનયથી મોક્ષ ન થાય, એકલા સંતોષથી મોક્ષ ન થાય, એકલા બ્રહ્મચર્યથી મોક્ષ ન થાય. દરેક એમાં કોન્ટ્રીબ્યુટ કરે છે. દરેક
એમાં પોતપોતાની રીતે સહયોગ આપે છે. માટે બ્રહ્મચર્યથી મોક્ષ માર્ગમાં જલ્દી સ્થિરતા આવે. ક્ષમા રાખીએ તો બંધન ઓછું થાય અને પૂર્વે કરેલા કર્મો નિર્જરી જાય. સંતોષ રાખીએ તો તૃષ્ણાનો નાશ થાય. અને ગઈકાલે જ બોલ્યા હતા આલોચનામાં, गोधन गजधन बाजधन और रतन धन खान, जब आवे संतोष धन सब धन धूरी समान. ક્યાંય આગ્રહ કર્યા વિના શુદ્ધ આત્માને પકડવાનો છે. શુદ્ધ આત્માને પકડવાનો છે. શુદ્ધ આત્માને પકડવા માટે જે કોઈ સહકારી કારણ હોય, શુદ્ધ આત્મા પ્રત્યે જવામાં જે પણ કંઈ આપણને ઉપયોગી હોય એનો યથાપદવી સ્વીકાર કરવાનો છે. એનો યથાપદવી સ્વીકાર કરવાનો. તો હવે આપણે થોડો જાપ અને ચિંતનમાં. દેહ છતો સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.